તો આ તરફ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના નવા ડીજીપીના સમાચાર આવી રહ્યા છે। રાજ્યના નવા ડીજીપી બન્યા છે GS મલિક। તો 1993 બેચના આઈપીએસ અધિકારી બન્યા નવા ડીજીપી KLN રાવ હતા। રાજ્યના નવા ડીજીપી બન્યા JS મલિક। તો બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે। તો રાજ્યના નવા ડીજીપી બન્યા GS મલિક। 1993 બેચના આઈપીએસ અધિકારી બન્યા નવા ડીજીપી। તો KLN રાવ હતા ઇન ડીજીપી। બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે। 1993 બેચના આઈપીએસ અધિકારી બન્યા રાજ્યના નવા ડીજીપી। રાજ્યના નવા ડીજીપી બન્યા છે JS મલિક। 1993 બેચના આઈપીએસ અધિકારી। બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે। રાજ્યના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના નવા ડીજીપી બન્યા JS મલિક, જે 1993 બેચના આઈપીએસ અધિકારી। KLN રાવ હતા ઇન ડીજીપી, જે બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે। રાજ્યના નવા ડીજીપી બન્યા JS મલિક। તો રાજ્યના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યના નવા ડીજીપી બન્યા JS મલિક। બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે। 1993ની બેચમાં આઈપીએસ હતા। તો આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। જી સ્મિત, રાજ્યના નવા ડીજીપી JS મલિક બન્યા છે, શું છે આ મામલે સમગ્ર વિગત? જી, વાત કરીએ તો મૂળ હરિયાણાના GS મલિક જે રાજ્યના નવા ડીજીપી જે છે બન્યા છે। બીએસએફ અને CISFના એડીજી રહી પણ ચૂક્યા છે અને રાવ જે CID ક્રાઇમના જેલ ડીજી તરીકે પણ યથાવત જે છે જોવા મળી રહ્યા છે। નવા ડીજી તરીકે GS મલિકની જે નિમણૂક કરાઈ છે 1 જાન્યુઆરી ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવ હતા અને 5 મહિના ચાર્જ બાદ જે કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે અને 1993ની બેચમાં આઈપીએસ છે GS મલિક તેવું પણ જાણવા મળી રહ્યું છે અને KLN રાવ CID ક્રાઇમ અને જેલ ડીજી તરીકે યથાવત રહેશે। અમદાવાદ શહેરને પણ નવા પોલીસની કમિશનરની મળશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। જે રીતના વાત કરીએ તે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા શનિવારે પોલીસ બેડામાં અનેક જે વાત કરીએ તો અત્યંત મહત્વપૂર્ણ જે છે સૌથી મોટા આદેશમાત્રક જે ફેરફારો જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદના શહેર વર્તમાન પોલીસ કમિશનર જે 1993 બેચના જે વરિષ્ઠ આઈપીએસ જે હતા અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમને જે છે ગુજરાતના રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફિસ ડીજીપી અને આઈજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ગૃહ વિભાગનું સત્તાવાર નોટિફિકેશન ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માને હસ્તાક્ષર સાથે તારીખ 6 જૂન 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।